હાલો આરામથી જશે રાખો અહીંયા ફાઇનલી દીવમાં પૂગી બસ હવે ફસાઈ ગયા છે તો બેવું કાઢવા ગયા છે બહુ પુણ્ય મળી ગાય માતાને બારા કાઢ્યા હતા ખાડી ખાડીમાં કરસલા પકડવા જવાના છે પાણી ઓર થઈ જશે કેમ કે ડબ્બા અહીંયા આપણે નાખવાનું કયા કયા યુઝ થાય છે અહીંયા સર્વિસ સ્ટેશનમાં પૂગી આવ્યા છે અને શાસ્ત્રીને ધ્યાન છે ને ઇન્ડોરોને અહીંયા પ્લે કરવા માટે મસ્ત મજાનું મળી ગયું છે તો બેઠી ગયા અને અમે અહીંયા હીરે બેઠી ગયા કેમ કે ઇન્ડિયા તો છે ઇન્ડિયા છે ને બહુ તડકો છે ભાઈ અને ગરમી પણ બહુ જ છે ચાય પીવા બધા ગયા તો અમે બેઠા હીરે હાલો આરામથી જશે રાખો અહીંયા ફાઇનલી દીવમાં પૂગી બસ હવે આ વ્યક્તિ વેચી 80 હે કાઈ મે જવાનું છે હાલો ટાઈમ થઈ ગયો કામનો ટાઈમ થઈ ગયો સાઈઝ પડી ગઈ કેમ છે હારું છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને તો કેમ છો બધા અને અમારા બ્લોગમાં બધાનું સ્વાગત છે તો ચાલો ઇન્ડિયામાં ઓલરેડી સવાર પડી ગયું છે સવારના 6:30 થી 7 વાગવા આવી ગયા છે અને મેં તો 3 વાગ્યાનું ઉઠી ગઈશ કેમ કે આપણો લંડનનો ટાઈમ ઉઠવાનો ત્યાંનું સુવાનું અને અહીંનું ડિફરન્ટ થઈ જાય તો ચાલો પપ્પા દૂધ લઈ આવ્યા છે ગાયનું અને દૂધ મસ્ત મજાનું અહીંયા ગરમ કરી નાખ્યું છે દહીં જામવાનું છે અને સાય ઓલરેડી બનાવી નાખી છે તો ચાલો આજે મેં ફર્સ્ટ ટાઈમ મેં કદી માખણ ઘડામાંથી સાય બનાવી નાખી છે તો માખણ આપણે કાઢવાનું છે તો ચાલો અહીંયા પપ્પાએ સવારમાં 5 વાગ્યાની સાય બનાવી અને એમાં માખણ કરવા દીધું છે કીધું છે કાઢવાનું તો ચાલો મેં ટ્રાય કરું છું કાઢવાનું તો આ તેનું મોટરનું જે મિક્સ કરી તો ધોવામાં મૂકી દઉં માખણ લઈને અને સીધા ધોવામાં જ જવા દઉં છે સિંકમાં કેમ કે ઓલરેડી થોડા ડબ્બા મૂકેલા છે ચાલો ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ આપણે અહીંયા ફર્સ્ટ ટાઈમ ઘણામાંથી માખણ ભેગું કરી છે ના પણ માખણ ક્રીમનું બનાવીને આવ્યા હતા હવે અહીંયા કંઈક આવી રીતે છે તમે અહીંયા નાખું મને એટલી બધી ખાસ ખબર નથી કે આમાં થોડુંક ઠંડુ પાણી નાખ્યું હોય તો કડક થઈ જાય પણ આ એકદમ સોફ્ટ છે માખણ તો ચાલો મેં ઉપરથી લઈ લો હેલો એવરીવન તો જો હવે હોસ્પિટલ જવા માટે બાઇક પર નીકળી ગયા છે અને વેધર મસ્ત જરાક વાદળા થયા છે એટલે ઠંડુ ઠંડુ વેધર છે નકર ગઈકાલે બહુ ગરમી હતી આજે મસ્ત મજાનું વેધર છે થોડું અંધારા જેવું અને મેં બાઇક પર આપણે ફાઇનલી પૂજા છે દીવ ફરવા તો આપણે પૂજા છે કોકલાના બ્રિજ ઉપર આવી ગઈ છે ખાડીમાં કરસલા પકડવા જવાના છે પાણી ઓર થઈ જશે ખાડીમાં પાણી હેલો એવરીવન તો જો અમે દમબેનનું ઘર તો આવ્યા હતા તો ઘર તો હજી બહુ વાર છે ગાયમાં તો અહીંયા ફસાઈ ગયા છે તો બેવું કાઢવા ગયા છે બહુ પુણ્ય મળી ગાય માતાને બારા કાઢ્યા હતા હેલો એવરીવન તો જો આવી ગઈ છે કુકિંગ કરવા અને કુકિંગમાં મસ્ત મસાની આજે સાંજના ટાઈમ થયો છે સાંજનો તો બનાવવાનું છે દૂધી શાક તો દૂધી મસ્ત ઇન્ડિયાની ફ્રેશ બધું વેજીટેબલ અને મજા લેવાની છે અહીંયા કારેલા અને કંટોળા અને બધા ફ્રેશ તુરિયાનું શાક ને બધું બનાવવાનું છે એક દિવસ બધીનો વારો લેવાનો છે લઈ લીધા છે ઇન્ડિયાના ફ્રેશ મોરા મરચાં કુકરના ઢક્કણમાં જ રાખી દીધું છે અને ફ્રેશ 2 દૂધી તાજી એકદમ વણકબારાથી અને ટમેટાં અને ચાલો તેલ પણ
માંડવીનું તેલ છે, ઘરની માંડવીનું. તો તેમાં ગરમ કરી નાખ્યું છે. તો હવે આપણે નાખી દઈએ રાઈ. તો રાઈની જગ્યાએ ભૂકી પણ નખાઈ જાય એમ છે, કેમ કે ડબ્બા અહીંયા આપણે ન ખબર હોય કયા કયા યુઝ થાય છે. નાખી દીધી છે, ઘણી બધી રાઈ નાખી છે. ચાલો હમણાં કુકર ગેસ ઉપરથી ઉતરી આવત, કેમ કે નાનું કુકર છે તો એને કંઈ સપોર્ટ આપવો પડે. ઉલરવાનું કરે છે, નીચે પડવાનું. અને ભાઈ ગરમી એકદમ જબરદસ્ત છે અહીંયા, એટલે કિચનમાં કુકિંગ કરવાનું હાર્ડ છે. તો એ નાખી દીધી છે હિંગ. હવે બધું કુકરના ઢક્કણમાં જ રાખ્યું છે, એટલે નાખી અને મેં ઢાંકી દીધું. પછી આપણે મીઠા લીમડાનું મિક્સ અને ટમાટર નાખી દઈએ. 1 મિનિટ ઉપર નાખી દીધું છે. એ પણ લંડનનું ટમાટર છે. હા, તો હવે કુકરને હવે આપણે મસાલો નાખવાનો. આપણે બધા મસાલા નખાઈ દેશે અને ટમાટરને મિક્સ કરી દઈએ. સાથે સાથે દૂધી પણ નાખી દઈએ. હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારા ઘરે ફૂઈ આવ્યા, ફૂઈની ફો આવ્યા. આ મારી સાસુ હતા. અહીંયા જોતી કિચનમાં અમારું કિચન છે. આ એટલું નાનું એવું, એમાં રસોઈ બનાવેશ. મેં તો બેઠીશ, એના આવી ગયા છે પકાવવા. મારે બેઠવાનું ખાલી, મારે બનાવવાનું. હા નહીં, વારા પરથી વારો છે. એક ટાઈમ ઇનાની બનાવવાનું, એક ટાઈમ મારે બનાવવાનું. જી નેવરા થાય એ નહીં બનાવવાની રસોઈ, ફ્રી હોય બનાવવા બેઠી છે. એક ચૂલે દૂધી પાકે, એક ચૂલે રોટલી બને. ભાઈ આ છે અમારું ઇન્ડિયાનું આવું કિચન. લંડન જેવું છે પણ થોડુંક ડિફરન્ટ છે. હાલો એવરીવન. તો જો આપણે અહીંયા ઇન્ડિયામાં ગરમીનું કોઈ માપ નથી અને કિચનમાં એટલી બધી ગરમી હોય છે કે વાત પૂછોમાં. અને એક માળે અહીંયા ભઈલો રોટલી પકાવે. હા બાપા તાવડી તોડી કાઢીએ તો એ રોટલી પકાવે ના, અને મેં અહીંયા નીચે રોટલી વણું. કાકી દીકરો રોટલી બનાવીએ છે અહીંયા નીચે લાદીમાં. રોટલી વણવાનું ચાલુ છે. અહીંયા 2 જણા પકાવે, મમ્મી દીકરો. એને ટીમ કરીને મારી આમ કરીને આખું ઉડાડી દીધું. અહીંયા 3 જણા રોટલી બનાવે છે ભાઈ. જેને ખાયો એ આવી જાવ. કિચનમાં એટલી બધી ગરમી થાય કે મેં તો નીચે બેઠીને રોટલી વણું. પણ અહીંયા 30% બદલાઈ ગયું છે રોટલી કૂક કરવા માટે, કેમ કે મેં તો નીચે બેઠીને વણવા વાળી છે. તો આપણી રોટલી અહીંયા વણાઈશ ને આ પ્રફુલ અહીંયા રોટલી મારે અહીંયા રોટલીનો પાટલો બધું અહીંયા પડ્યું. મેં નીચે બેઠીને રોટલી વણું. હવે પકાવવાનું 30% આવી ગયું છે એક ગેસ પર, કેમ કે આપણાથી ઊભું રહેવાતું નથી એટલું બધી. એટલા માટે આપણે બેઠીને રોટલી વણીએ આરામથી. સાંજના સમયની રોટલી. સાંજનો ખાવાનો સમય ટાઈમ થઈ ગયો છે. તો અહીંયા પાણા કાઢે